આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડના પીઠા ગામે ડીઆરઆઈની ટીમે દરોડા પાડી પ્રતિબંધ કેમિકલનો મોટો જથ્થો સાથે 4 ને ઝડપી પાડ્યા. કોમ્પ્લેક્સની 3 દુકાનો ભાડે રાખી નેલ પોલિશમાં વપરાતા પ્રતિબંધિત કેમિકલનું પ્રોસેસિંગ યુનિટ ચલાવવામાં આવતું હતું. વલસાડ તાલુકાના પીઠા ગામ ખાતે કોમ્પ્લેક્સમાં ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ એટલે કે ડીઆરઆઈની ટીમે દરોડા પાડી પ્રતિબંધિત કેમિકલનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેમિકલનો ઉપયોગ નેલ પોલિશ બનાવવા માટે થતો હતો. આ મામલે 4 ઇસમોની ધરપકડ કરાઈ છે. ડીઆરઆઈની ટીમે બાતમીના આધારે ખેરગામ વલસાડ રોડ ઉપર આવેલા પીઠા ગામના એક કોમ્પ્લેક્સમાં કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે કોમ્પ્લેક્સના પહેલા માળે 3 દુકાનો ભાડે રાખીને તેમાં નેલ પોલિશમાં વપરાતા પ્રતિબંધિત કેમિકલનો પ્રોસેસિંગ યુનિટ ચલાવવામાં આવતું હતું. ટીમે સ્થળ ઉપરથી પ્રતિબંધિત કેમિકલનો જથ્થો કબજે કર્યો છે. આ ફેક્ટરીમાં કામ કરતા 4 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ દુકાનો નેલ પોલિશ બનાવવાનું પ્રોસેસ સેન્ટર હોવાનું જણાવી ભાડે લેવામાં આવી હતી. વલસાડ રૂરલ પોલીસની મદદથી કરવામાં આવેલ તપાસમાં જાણવા મળ્યું કે કોમ્પ્લેક્સના સંચાલકે સ્થાનિક પોલીસની મંજૂરી એનઓસી લીધા વિના દુકાનો ભાડે આપી હતી. દુકાન ભાડે લેનાર વ્યક્તિના ઓળખ પુરાવા કે અન્ય કાનૂની દસ્તાવેજો પણ લેવામાં આવ્યા ન હતા. કેટલાક કામદારો રાત્રે મોડા સુધી ઘરે પરત ન ફરતા તેમના પરિવારજનોએ તપાસ કરતા ગેરકાયદેસર પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો. ત્યારે જાણવા મળ્યું કે આ સ્થળ નેલ પોલિશના કેમિકલ પ્રોસેસ યુનિટ તરીકે કાર્યરત હતું. હાલ ડીઆરઆઈ અને વલસાડ રૂરલ પોલીસની ટીમો દ્વારા સ્થળ ઉપરથી જપ્ત કરાયેલા કેમિકલના નમૂનાઓની તપાસ કરવામાં આવી રહી છે. પુરાવાના આધારે આ મામલે વધુ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉમરગામમાં બિરસા મુંડા જયંતિની ઉજવણીના ભાગરૂપે મંત્રી અધિકારીઓની બેઠક યોજાઈ. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પ્રથમવાર ઉમરગામ આવી રહ્યા હોય વિશાળ જનમેદની ઉમટી પડે તેવા આયોજનોની તડામાર તૈયારીઓ. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મંત્રીઓ ઉમરગામ તાલુકામાં બિરસા મુંડાની જન્મ જયંતિ કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે. 150 મે બિરસા મુંડાની જન્મ જયંતિની ઉજવણી ગુજરાતમાં અંબાજી અને ઉમરગામમાં થવા જઈ રહી છે. ત્યારે કાર્યક્રમની સમીક્ષા કરવા ભાજપના પ્રભારી અને મંત્રી નરેશભાઈ પટેલ સહિત જિલ્લા સાંસદ ધવલ પટેલ, જિલ્લા કલેક્ટર અને જિલ્લાના ધારાસભ્યો સહિત ભાજપના હોદ્દેદારો અધિકારીઓની બેઠક યોજાઈ હતી. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પ્રથમવાર ઉમરગામમાં આવી રહ્યા હોય વિશાળ જનમેદની ઉમટી પડે તેવા આયોજનોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નેતાઓના આવવા જવાના રૂટો વ્યવસ્થાને આવનારા લોકો માટે ઊભી કરવામાં આવનારી વ્યવસ્થાના ભાગરૂપે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તારીખ 7 150મી ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિને ધ્યાનમાં રાખીને પૂરા ભારત વર્ષમાં અને ગુજરાતમાં જે રીતે આપણા યશસ્વી પ્રધાનમંત્રીજીએ 15 નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું જ્યારથી નિર્ધારિત કર્યું છે ત્યારથી આ ખૂબ ભાવથી ઉજવાય છે. પણ આ વર્ષે જે રીતેના કાર્યક્રમો ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ છે, સરદાર વલ્લભભાઈ પટેલ
જેની પણ 150મી જન્મ જયંતિ છે. એટલે આ બંને મહાનુભાવોને જે રીતે દેશની અંદર એક યોગદાન એમનો અને યોગદાનને ધ્યાનમાં રાખીને ઉત્સવોને પણ એટલું જ મહત્ત્વ આપ્યું છે. આ આદિજાતિ વિભાગ દ્વારા 7મી તારીખથી 2 રૂટમાં યાત્રા નીકળવાની છે. ઉમરગામથી દેવમોગરા સુધી અને અંબાજીથી દેવમોગરા સુધી. આ બંને રથનું પ્રસ્થાન 7 તારીખે સવારે 11 કલાકે થઈ જશે. ત્યારબાદ જે કોઈ રૂટ નક્કી થયા છે એ રૂટ પ્રમાણે અમારી યાત્રા જશે. આ યાત્રાની અંદર અનેક જગ્યાએ સભાઓ પણ થશે, સ્વાગત પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે. ત્યાં પણ ભવ્ય રીતે આ રથનું સ્વાગત થશે. વાપી ચણોદ ગુરુદ્વારામાં ગુરુ નાનક દેવજીની 556માં પ્રકાશ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ. ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પમાં ભક્તોએ લાભ લીધો. શીખોના પ્રથમ ધર્મગુરુ ગુરુ નાનકજીની 556માં પ્રકાશ પર્વની ઉજવણી વાપી નજીક ચણોદ ગુરુદ્વારામાં ધામધૂમથી અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવી હતી. આ પૂર્વે ભવ્ય નગર કીર્તન યાત્રા ચણોદ ગુરુદ્વારાથી નીકળી હતી અને તે વાપીના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. આ કીર્તન યાત્રામાં મોટી સંખ્યામાં પંજાબી સમાજના ભાઈ બહેનો જોડાયા હતા. નગર કીર્તન યાત્રા દરમિયાન વિવિધ કલાબાજીઓ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. 556માં પ્રકાશ પર્વે વહેલી સવારથી જ વાપી, સેલવાસ, દમણ અને આસપાસમાં રહેતા શીખ સમુદાયના ભક્તજનો મોટી સંખ્યામાં ગુરુદ્વારામાં દર્શનાર્થે આવ્યા હતા અને ગુરુદ્વારામાં ગુરુ ગ્રંથ સાહેબના અખંડ પાઠ કરાયા હતા. આ પ્રસંગે વાપી પંજાબી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં દર્શનાર્થે આવેલા ભક્તજનોએ ચેકઅપ કેમ્પનો લાભ લીધો હતો તથા રક્તદાન પણ કર્યું હતું. આ ઉપરાંત લંગરનું પણ આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. તો આ તારના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.